નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ક્રમિક ભરતી અને રિપીટેશન અટકાવવા બાબતની જે નવી અપડેટ આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આપ બધા જાણો છો એ મુજબ હાલમાં ગુજરાતમાં ખૂબ મોટી શિક્ષકોની ભરતી ચાલી રહી છે, જેમાં ધોરણ 1 થી 5, 6 થી 8, 9 થી 10 અને 11-12 એમ તમામ વિભાગની અંદર ભરતીઓ ચાલી રહી છે। આ તમામ ભરતીઓમાં ઉમેદવારોની એક જ માંગ છે કે ભરતી છે તે ક્રમિક થાય અને રિપીટેશન છે તે અટકે। તો આ બાબતમાં એક જાગૃત ઉમેદવારે આવેદનપત્ર તૈયાર કર્યું છે, જે તમારી સાથે અહીં શેર કરું છું। આ આવેદનપત્રનો વિષય છે ધોરણ 6 થી 8 વિદ્યા સહાયકની જિલ્લા પસંદગી પહેલાં 9 થી 12 શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા બાબત, ક્રમિક ભરતી કરી રિપીટેશન અટકાવવા બાબત। વિગતે જોઈએ તો ઉપરોક્ત વિષય અન્વયે સાદર જણાવવાનું કે હાલમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અન્વયે શાળા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે, તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। સમયાંતરે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા પણ ચાલુમાં છે। આમ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા સમયાંતરે ચાલુ હોવાથી ઉમેદવારોના રિપીટેશનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે, કારણ કે ધોરણ 9 થી 12ની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં હજી થોડો સમય વધારે લાગશે તેવું લાગી રહ્યું છે, જેની સમકક્ષમાં વિદ્યા સહાયક ઉચ્ચ પ્રાથમિકની જિલ્લા પસંદગી 5/6/2025ના રોજ થવા જઈ રહી છે। આમ જો 6 થી 8ની જિલ્લા પસંદગી પહેલાં 9 થી 12ને નિમણૂક પત્ર શાળા પસંદગી કરી શાળા આપવામાં ન આવે તો લગભગ 30% જેટલા કોમન ઉમેદવાર જે બંને ટેટ ટાટમાં પાસ છે અને મેરિટમાં પણ આવે એમ છે, તે ઉમેદવાર પહેલાં ધોરણ 6 થી 8માં ઓર્ડર લઈ લેશે અને પછી 9-12માં ઓર્ડર લેશે, જેથી કરીને ધોરણ 6 થી 8ની ઘણી જગ્યાઓ ખાલી પડી રહેશે। આ બાબત ઉમેદવારો તથા વિદ્યાર્થીઓના હિતમાં નથી। સાથે જોવા જઈએ તો નાણાં વિભાગની મંજૂરી મળેલ જગ્યાઓમાંથી મોટા ભાગની જગ્યાઓ છે તે ખાલી પડી રહેશે। આથી અમારી નમ્ર વિનંતી છે કે ધોરણ 9 થી 12 શિક્ષણ સહાયકની ભરતી તારીખ 5/6/2025 પહેલાં પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 ભરતી માટે જિલ્લા પસંદગી આપવામાં આવે, જેથી કરીને વિભાગને સમયાંતરે યોગ્ય અને પૂરતા ઉમેદવારો મળી રહે, તેમજ પાછળથી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાનો પ્રશ્ન પણ ન રહે। જો કોઈ યોગ્ય કારણોસર ધોરણ 9 થી 12ની પ્રક્રિયા ધીમી થાય છે તો પછી ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગીની તારીખમાં બદલાવ કરીને 6 થી 8ની જિલ્લા પસંદગી પહેલાં ધોરણ 9 થી 12ની સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે એવી અમો ઉમેદવારની અરજ છે। અત્યાર સુધી મુખ્ય પ્રવક્તા મંત્રીશ્રી, શિક્ષણ મંત્રીશ્રી તેમજ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષથી ક્રમિક ભરતી જ થશે એવું વારંવાર અમોને આશ્વાસન આપવામાં આવેલું હતું, પરંતુ હાલમાં ચાલી રહેલી શિક્ષક ભરતી પ્રક્રિયા જોતાં લાગે છે કે ક્રમિક ભરતીનો છેડ ઉડી જશે અને હજારો ઉમેદવારો નોકરી વિહોણા રહી જશે। સાથે ઉમેદવારોની નીચે મુજબની માંગ છે તે પણ જોઈએ। શિક્ષણ સહાયકની ભરતીમાં નીચે મુજબ ક્રમિક ભરતી કરવામાં આવે, જેમાં જોઈએ તો ધોરણ 9 થી 12ની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યાની સામે જગ્યાના 1.2 થી 1.6 ગણા ઉમેદવારોને શાળા પસંદગીનો લાભ આપવામાં આવે, જેથી કરીને કોઈ ઉમેદવારના રેન્કમાં આવતા ઉમેદવારો શાળા પસંદગી ન કરે તો તેની પાછળના મેરિટ ધરાવતા ઉમેદવારો શાળા પસંદગીથી વંચિત ન રહે। ત્યારબાદ સરકારી ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ ગ્રાન્ટેડની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પહેલાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ફાળવણી બાદ ખાલી પડેલી જગ્યા પર બીજો રાઉન્ડ પ્રસિદ્ધ કરવામાં આવે। ત્યારબાદ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શાળા ફાળવણી બાદ શાળા ફાળવણી થયેલ ઉમેદવારો, ભરાયેલ જગ્યાઓ તેમજ બાકી રહેતી જગ્યાઓનું કેટેગરી અને વિષય મુજબનું લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે, જેને લઈને ઉમેદવારો સમક્ષ ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જળવાય। ત્યાર પછી ધોરણ 11-12ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ધોરણ 9-10ની શાળા પસંદગી શરૂ કરતા પહેલાં વચગાળાના સમયમાં કોમન ઉમેદવાર રિપીટ ન થાય તે માટે સંમતિ પત્રક ભરવામાં આવે અને ત્યારબાદ ધોરણ 9-10 સરકારી શાળા માટે ઉમેદવારોનું FML પ્રસિદ્ધ કરવામાં આવે। આગળ શાળા પસંદગી સમયે ટેકનિકલ પ્રશ્નો બહોળા પ્રમાણમાં થતા હોવાથી ફાળવેલ દિવસોમાં જ પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે યોગ્ય નિરાકરણ લાવશોજી। વિદ્યા સહાયક ઉચ્ચ પ્રાથમિકની જિલ્લા પસંદગી તારીખ 5/6/2025ના રોજ નિર્ધારિત હોવાથી તે પહેલાં ધોરણ 9 થી 12ની શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે
જેને લઈને કોમન ઉમેદવાર વિદ્યા સહાયકની ભરતીમાં રિપીટ ન થાય અને જગ્યાઓ ખાલી ન રહે તેમજ વધુમાં વધુ ઉમેદવારોને લાભ થાય. છેલ્લે પ્રાથમિક અને માધ્યમિક વિભાગ વચ્ચે એકબીજાથી સંકલન સાધીને ભરતી પ્રક્રિયા કરવામાં આવે જેથી કરી વધુમાં વધુ ઉમેદવારોને સમયસર ન્યાય મળે. ન્યાયની અપેક્ષા સહ આપનો વિશ્વાસ. તો મિત્રો, આ પ્રકારનું એક આવેદન છે તે જાગૃત ઉમેદવારોએ તૈયાર કરેલું છે. આશા છે કે ગુજરાતની અંદર જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે તે ક્રમિક થાય અને તેમાં રિપીટેશન અટકે. આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે. આ વિડીયોને વધુમાં વધુ ઉમેદવારો સુધી શેર કરજો. આ આવેદનપત્રની PDF ડાઉનલોડ કરવી હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી પણ મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.